હાટકેશ જમાવટ ગ્રુપ અને મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ભુજની જનરલ હોસ્પિટલ ખાતે આવેલ થેલેસેમિયા સેન્ટર ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના પરિવારજનોને રાશન કીટ, એજ્યુકેશન કીટ તેમજ અન્ય ચીજવસ્તુઓનું વિતરણ આજે કરવામાં આવ્યું હતું। નિશિતભાઈ ધોળકિયા દ્વારા તેમના પિતાની સ્મૃતિમાં ગત મહિને એક મ્યુઝિકલ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હાટકેશ જમાવટ ગ્રુપ તેમજ મ્યુઝિકલ પ્લેનેટ ગ્રુપ દ્વારા ડાયાલિસિસ અને થેલેસેમિયાના દર્દીઓને મદદરૂપ થવા માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું। ત્યારે આજે આ બચેલા ફંડમાંથી થેલેસેમિયાના દર્દીઓને મદદરૂપ થવા માટે તેમને રાશન કીટ ઉપરાંત શિક્ષણ કીટ આપવામાં આવી હતી। ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને 2 જોડી કપડાં પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે નિશિતભાઈ ધોળકિયાની આગેવાની હેઠળ પંકજભાઈ ઝાલા, પ્રિતેશભાઈ ઠક્કર, ધવલ રાવલ, વિરેન્દ્ર વોરા, જયમીન વોરા, અનિલ મઢિયાર, ભૌમિક વચરાજાની, મલ્હાર બુચ, ઉમેશ ધોળકિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે જ્યારે આપણે જાણીએ છીએ સોશિયલ મીડિયામાં વોટ્સએપનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે અત્યારે ભુજની અંદર એક ગ્રુપ ચાલુ થયું છે, હાટકેશ જમાવટ અને મ્યુઝિક પ્લેનેટ। આ બંને ગ્રુપનો વ્યાપ હવે ગુજરાતભરની અંદર થઈ ગયો છે, એટલા બધા એના મેમ્બરો છે અને એના એડમિન અને અમારા કાર્યકર્તા નિશિતભાઈને એક એવો વિચાર આવ્યો કે આ બંને ગ્રુપના મેમ્બરોનું એક સ્નેહ મિલન થાય અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ થાય અને આની અંદર જે કંઈ પણ આવક આવે એ આપણે ડાયાલિસિસના દર્દીઓને કે થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો હોય છે એમને આપણે મદદરૂપ થઈ શકીએ, એ હેતુથી એક ઉમદા હેતુથી એક અનોખો કાર્યક્રમ ગત 22મી તારીખે ભુજમાં યોજાયો, જેમાં સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ હતો અને અનેક લોકોએ આની અંદર જે રીતે એમની ઈચ્છા હતી એ રીતે ફાળો પણ નોંધાવ્યો। તો આજે અમે અહીંયા રોટરી સંસ્થા દ્વારા જે થેલેસેમિયાગ્રસ્ત સેન્ટર જે ચાલે છે અહીંયાના બાળકોને અમે એક રાશનની કીટ, એજ્યુકેશનને લાગે ઓળગે ત્યાં સુધી એ પર્પઝથી એક કીટ અમે આપી છે અને શરૂઆત કરી છે કાર્યક્રમની, અને જે નેમ હતો એ નેમ સાર્થક થાય એ તરફ અમે પ્રયાસ કર્યો છે। આગામી સમયમાં જે ડાયાલિસિસનું જે આપણે લોકોને મદદરૂપ થવા માટેનું કામ છે એને પણ આગળ ધપાવવાની અમારી ઈચ્છા છે અને લોકો એમાં પૂરતો સહયોગ આપશે એવી અમારી નમ્ર અપીલ છે।